ડાંગ જિલ્લાની અંદર આવેલો ગીરા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય તે પ્રકારના દ્રશ્યો ત્યારે સામે આવી રહ્યા છે। ડાંગ જિલ્લાની અંદર ગીરા ધોધની અંદર પણ પાણીની સતત આવક થઈ રહી છે અને ડાંગ જિલ્લામાં જે વરસાદી માહોલ જામી ચૂક્યો છે જેને લઈ અને ગીરા ધોધ છે તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ગિરિમથક સાપુતારા ખાતે પણ અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। અંબિકા, ગીરાપૂર્ણા અને ખાપરી નદીઓ પણ બે કાંઠે વહી રહી હોય તે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણીની આવક વધતાની સાથે જ ગીરા ધોધ છે તે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે। ડાંગ જિલ્લામાં અત્યારે વરસાદી માહોલ યથાવત છે। વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના 3 તાલુકામાં અત્યારે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે અને જેને કારણે ગિરિમથક સાપુતારા છે ત્યાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે। અંબિકા, ગીરાપૂર્ણા વગેરે જે નદીઓ છે તેની અંદર પણ નવા નીરની આગમન થઈ ચૂક્યા છે અને ત્યાં પણ નદીઓ બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્ય પણ તમે અત્યારે સ્ક્રીન પર નિહાળી રહ્યો છો। આ સાથે જે ગીરા ધોધ આવેલો છે પર્યટન સ્થળ ત્યાંનું કહેવામાં આવી રહ્યું છે તે અત્યારે સોળે કળાએ જાણે ખીલી ઉઠ્યો હોય તેવા પ્રકારના દ્રશ્ય અત્યારે તમે મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો। ગિરિમથક સાપુતારામાં પણ અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે। અવિરત વરસાદ ડાંગ જિલ્લાની અંદર પણ વરસી રહ્યો છે। દક્ષિણના અનેક તાલુકાઓમાં અત્યારે વરસાદ છે તે અંતર્ગત ડાંગમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને ત્યાંની તમામ જે નદીઓ છે અંબિકા, પૂર્ણા તે તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે અને એ સાથે જે ગીરા ધોધ છે તે પણ જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યો હોય તે પ્રકારના દ્રશ્યો, કારણ કે સતત જે પાણીની આવક વધી રહી છે તેને કારણે ગીરા ધોધ છે તે પણ જીવંત થયો છે।